નમસ્કાર. ચાલો આજે એક વાત કરીએ. સ્કૂલની પરીક્ષાઓ, એમાં આવતા માર્ક્સ અને એના પરથી આપણા વિશે જે અભિપ્રાય બને છે, આ બધું કામ કઈ રીતે કરે છે એ ક્યારેય વિચાર્યું છે? શિક્ષણની દુનિયામાં 3 એવા શબ્દો છે જે આપણને કાયમ કન્ફ્યુઝ કરે છે: પરીક્ષણ, માપન અને મૂલ્યાંકન. આમ તો લાગે કે ત્રણેય એક જ છે, પણ એવું છે નહીં. તો ચાલો આજે આ ગૂંચવણને ઉકેલીએ અને આ ત્રણેયનો સાચો મતલબ સમજીએ. તો સવાલ એ જ છે કે આ ત્રણેય શબ્દો જે આપણે ઘણીવાર એકબીજાની જગ્યાએ વાપરી નાખીએ છીએ, એમની વચ્ચે આખરે ફરક શું છે? ભલે એ એકબીજા સાથે જોડાયેલા હોય, પણ એક નથી. પણ સવાલ એ છે કે આ તફાવત સમજવો જ શા માટે? શું ફેર પડે? ફેર પડે છે કારણ કે જો આપણે કોઈ પણ વિદ્યાર્થીની સાચી પ્રગતિને સમજવી હોય તો આ ત્રણને બરાબર સમજવા પડે. આ સ્પષ્ટતા જ સારા શિક્ષણનો સાચો પાયો છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. આપણી સમજણનો પિરામિડ બનાવીએ અને એના સૌથી પહેલા અને મૂળભૂત ભાગથી શરૂ કરીએ: પરીક્ષણ. તો પરીક્ષણ એટલે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો એ એક સાધન છે, એક ટૂલ છે. જેમ કોઈ ડૉક્ટર સ્ટેથોસ્કોપ વાપરે છે, બસ એમ જ ટીચર પરીક્ષણનો ઉપયોગ કરે છે. પણ શેના માટે? વિદ્યાર્થી શું જાણે છે, એને શું આવડે છે, એના વિશે માહિતી ભેગી કરવા માટે. અને હા, પરીક્ષણ એટલે ખાલી પેન પેપરવાળી એક્ઝામ જ નહીં હો. એ મૌખિક સવાલ જવાબ પણ હોઈ શકે છે, કોઈ સાયન્સનો પ્રયોગ પણ હોઈ શકે છે, અથવા તો રમતના મેદાન પર કોઈ સ્કિલ ટેસ્ટ પણ હોઈ શકે છે. જેમ કે આપણે ગણિતનો જે 10 માર્કનો ક્લાસ ટેસ્ટ લીધો, એ પોતે જ એક પરીક્ષણ છે. ચાલો હવે પિરામિડના બીજા લેવલ પર જઈએ. પરીક્ષણથી જે માહિતી મળી એનું હવે શું થશે? બસ અહીંથી જ માપનનો રોલ શરૂ થાય છે. માપનનું કામ બહુ સીધું છે. એણે જે પણ પરિણામ આવ્યું ને એને ખાલી એક આંકડામાં ફેરવી દેવાનું, બસ, બીજું કંઈ નહીં. એ એવું નથી કહેતું કે આ સારું છે કે ખરાબ. એ ખાલી એટલું જ કહે છે કે પરિણામ કેટલું છે. એ ગુણવત્તા પર નહીં, જથ્થા પર ધ્યાન આપે છે. એટલે કે માપન ફક્ત ને ફક્ત એક જ સવાલનો જવાબ આપે છે: કેટલું, અથવા અંગ્રેજીમાં કહીએ તો હાઉ મચ. કેટલા માર્ક્સ આવ્યા, કેટલા જવાબો સાચા હતા, બસ એટલું જ. યાદ છે પેલો ગણિતનો ટેસ્ટ? એમાં વિદ્યાર્થીને મળ્યા 10માંથી 8. તો આ જે 8નો આંકડો છે ને, બસ એ જ છે માપન. એણે આપણને વિદ્યાર્થીના પરફોર્મન્સનો એક આંકડો આપી દીધો. તો અત્યાર સુધીની પ્રોસેસ એકદમ સિમ્પલ છે, બરાબર ને? પહેલું સ્ટેપ પરીક્ષણ, એટલે કે ટેસ્ટ લીધો. અને બીજું સ્ટેપ માપન, એટલે કે એ ટેસ્ટના આધારે માર્ક્સ આપી દીધા. પરીક્ષણ થઈ ગયું, માપન પણ થઈ ગયું. તો શું કામ પૂરું? ના, બિલકુલ નહીં. હજી સૌથી અગત્યનો ભાગ તો બાકી છે. પિરામિડની ટોચ, એટલે કે મૂલ્યાંકન. આ જ છે જે આખી તસવીરને પૂરી કરે છે. મૂલ્યાંકન ખાલી આંકડા જોઈને અટકી નથી જતું. એ તો જરા ઊંડાણમાં જાય છે. એ પૂછે છે, ભલે 8 માર્ક્સ આવ્યા, પણ એનો મતલબ શું? એ માપનના આંકડાની સાથે સાથે વિદ્યાર્થીનો ક્લાસમાં વર્તન કેવું છે, એની શીખવાની ધગશ કેવી છે, એની મહેનત જેવા ગુણાત્મક પાસા ઉપર પણ ધ્યાન આપે છે. અને પછી એ બધાના આધારે એક નિર્ણય પર પહોંચે છે. એને સમજવા માટેની એક મસ્ત ફોર્મ્યુલા છે. જુઓ, માપન એટલે કે જે આંકડા મળ્યા એ. એની અંદર જ્યારે આપણે આપણો અનુભવ, આપણી સમજ અને આપણો નિર્ણય ઉમેરીએ ત્યારે બને છે મૂલ્યાંકન. જો માપન પૂછતું હતું કેટલું, તો મૂલ્યાંકન એનાથી એક કદમ આગળ જઈને પૂછે છે કેટલું સારું, અથવા હાઉ ગુડ. એ પરફોર્મન્સની ક્વોલિટીની વાત કરે છે. હવે પાછા આપણા ઉદાહરણ પર જઈએ. વિદ્યાર્થીને 8-10 મળ્યા એ હતું માપન. પણ જ્યારે ટીચરે સ્કોર જોઈને કહે, વાહ, આ વિદ્યાર્થી તો ગણિતમાં ખૂબ હોશિયાર છે, અથવા તો કે એને થોડી વધારે પ્રેક્ટિસની જરૂર લાગી રહી છે, તો આ જે અભિપ્રાય બન્યો ને, એ જ તો છે મૂલ્યાંકન. તો હવે આખી પ્રોસેસ ક્લિયર થઈ ગઈ, ખરું ને? સૌથી પહેલાં પરીક્ષણ, જેનાથી માહિતી મળી. પછી માપન, જેણે માહિતીને આંકડામાં મૂકી. અને છેલ્લે મૂલ્યાંકન, જેણે એ આંકડાનો અર્થ કાઢીને એક નિર્ણય આપ્યો. આ ત્રણેય સ્ટેપ્સ મળીને જ શીખવવાની પ્રક્રિયાને સાચા અર્થમાં પૂરી કરે છે. ચાલો ફટાફટ આ ત્રણેય વચ્ચેનો જે તફાવત છે ને, એના પર એક નજર નાખી લઈએ, જેથી બધું એકદમ પાક્કું થઈ જાય. આ યાદ રાખવાની સૌથી સહેલી રીત છે. માપન એટલે માત્ર આંકડા, એ પૂછે છે કેટલું. જ્યારે મૂલ્યાંકન ગુણવત્તા પર ફોકસ કરે છે,
એ પૂછે છે કેટલું સારું. બસ આટલો જ મૂળભૂત તફાવત છે. અને આ ટેબલ જુઓ, એનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. માપનનું ફોકસ ખાલી આંકડા પર છે, જ્યારે મૂલ્યાંકન આંકડા અને ગુણવત્તા બંનેને જુએ છે. માપનનો વ્યાપ નાનો છે, જ્યારે મૂલ્યાંકન એક મોટી અને વ્યાપક પ્રક્રિયા છે. માપનનો ધ્યેય ફક્ત ગુણ આપવાનો છે, જ્યારે મૂલ્યાંકનનો ધ્યેય વિદ્યાર્થીની સાચી કિંમત, એનું સાચું મૂલ્ય નક્કી કરવાનો છે. ટૂંકમાં કહીએ તો માપન એક નાનો હિસ્સો છે, જ્યારે મૂલ્યાંકન એ આખી તસવીર છે. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ. આપણી આજની જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં વધારે ભાર શેના પર મુકાય છે? શું આપણે ફક્ત માર્ક્સ અને પર્સન્ટેજના માપનમાં જ અટવાયેલા છીએ કે પછી વિદ્યાર્થીઓના સાચા સર્વાંગી મૂલ્યાંકન સુધી પહોંચી શક્યા છીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું.